નમસ્કાર મિત્રો, ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજની વાર્તા એક એવા છોકરાની છે જેને વિદેશમાં પોતાનો ઝંડો લહેરાવીને પોતાનો દેશ, પોતાના ઈશ્વર સમાન વ્યક્તિ અને પત્નીને મળવા માટે આવ્યો હતો। સ્ટેશન ઉપર જેવા જ ટ્રેનમાંથી ઉતર્યો, એક લંગડો મદદ માંગવા લાગ્યો। જેવો છોકરાએ તે વ્યક્તિનો ચહેરો જોયો, તે ત્યાં ઢળી પડ્યો। આખરે તે વ્યક્તિ કોણ હતો? ચાલો આ વાર્તામાં જાણીએ અને વાર્તા તરફ આગળ વધીએ। ભોલા આજે ખૂબ ખુશ હતો, કારણ કે વર્ષો પછી તે પોતાના દમ પર આજે એવડું મોટું કામ કરી બતાવ્યું હતું કે જે અત્યાર સુધી મોટા મોટા લોકો પણ ન કરી શક્યા હતા। પરંતુ આ બધું કરવામાં તેનો સાથ ફક્ત એક વ્યક્તિએ આપ્યો હતો, અને તે હતા શેઠ બનવારલાલજી। ભોળા માટે તો માતા પિતા, ગુરુ, મિત્ર અને ભાઈ બધું જ તેમનામાં હતું, કારણ કે આજે તે જે કંઈ પણ હતો તે ફક્ત શેઠ બનવારલાલજીના કારણે જ હતું। ભોળા દોડતો ઘરે પહોંચ્યો। તેણે પોતાની બેગ ઉપાડીને બેગ લઈને દોડતો સ્ટેશને પહોંચ્યો। આખરે આજે તેને પોતાનું ઘર અને પત્નીથી દૂર થઈને 2 વર્ષ થઈ ગયા હતા। જેવો તે પોતાના કામથી મુક્ત થયો, દોડતો સ્ટેશને પહોંચ્યો, ટિકિટ લીધી અને ટ્રેનમાં બેસી ગયો। અહીંથી લગભગ 24 કલાકની મુસાફરી હશે ભોળાના ઘર સુધીની, પરંતુ તે 24 કલાકે તેને 24 જેવા લાગી રહ્યા હતા। સમય જાણે કપાતો જ ન હતો, આંખોમાં ઊંઘ ન હતી, બસ ઘરે પહોંચવાની ઉતાવળ અને પોતાના પ્રિયજનોને મળવાની થોડી બેચેની હતી। ટ્રેનમાં પહોંચીને તેણે એક સીટ પકડી અને ત્યાં જ બેસી ગયો, બસ જૂની વાતો યાદ કરતો રહ્યો। હવે એકલા સમય કાપવો તો ભારે હતો, કારણ કે ભોળા અંદરથી ખૂબ બેચેન હતો। તે સમયે મોબાઈલ ફોનનો જમાનો ન હતો। ઘણા કોસ દૂર એકાદ લેન્ડલાઇન ફોન હોય તો લોકો એકબીજાની ખબર આપવા માટે તાર લખતા હતા, પરંતુ આ વખતે ભોળાએ તાર પણ નહોતો લખ્યો। તે પોતે તારની ઝડપથી ઘરે પહોંચવા માંગતો હતો। ટ્રેન ચાલી રહી હતી, પરંતુ ભોળાએ લાગતું હતું કે જાણે ટ્રેન ચાલતી જ નથી। આટલાથી બેચેની, આટલી ઉત્સુકતા તેણે જીવનમાં પહેલીવાર અનુભવી હતી। જ્યારથી તેણે પોતાના સપના જોવાનું શરૂ કર્યું હતું, ત્યારથી તે બધું ખોવાઈ ગયું હતું। પરંતુ આજે જ્યારે સપના પૂરા થયા, તો સૌથી પહેલા જણાવવાની ઉતાવળ, ઘરે જવાની ઉતાવળ, આ બધી દોડધામમાં તે બસ વિચારતો રહ્યો। વિચારતા વિચારતા ખબર ન પડી કે ક્યારે આંખ લાગી ગઈ। એક સ્ટેશન ઉપર ગાડી ઘણીવાર માટે ઊભી રહી તો તેની આંખ ખુલી। ચા પાણી પીવા માટે તે નીચે ઉતર્યો। જેમ તેમ સમય પસાર થયો ગયો અને ભોળો પોતાની ઘર તરફ આગળ વધતો ગયો। ધીમે ધીમે સાંજ થઈ ગઈ। સાંજથી રાત થઈ ને રાતથી બીજી સવાર થઈ। હવે બસ થોડા કલાકોનું અંતર હતું અને તે પોતાની પત્નીની વ્યક્તિને કારણે આજે જે બધું છે તેને મળી લેશે। અને બસ તે જ પળ આવી ગઈ, કારણ કે હવે ભોળાનું સ્ટેશન આવી ગયું હતું। ભોળો સ્ટેશન પહોંચીને ખૂબ ઉતાવળે ટ્રેનમાંથી ઉતર્યો અને સ્ટેશનની બહાર નીકળવા લાગ્યો। જેવો તે સ્ટેશનની બહાર નીકળી ગયો, ત્યાંથી પાછળથી એક વ્યક્તિએ તેનો પગ પકડી લીધો। ગંદા, મેલા અને કચડાયેલા કપડાં, લાંબા વાળ, બજરંગ ચહેરો અને મોટા મોટા નખ, તે વ્યક્તિના શરીરમાંથી ખૂબ ખરાબ દુર્ગંધ આવી રહી હતી। તે વ્યક્તિ તેના બંને પગ નહોતા, એક નાની ચારપાઈ પૈડાવાળી લાકડીની ગાડી ઉપર બેઠો હતો, જેના સહારે તે પોતાનું જીવનમાં બાકી દિવસો ધક્કો મારીને કાપી રહ્યો હતો અને પોતાના શ્વાસ પૂરા કરી રહ્યો હતો। તે ભોળાને કહી રહ્યો હતો, બાબુજી, કંઈક આપશો તો ગરીબનું ભોજન થઈ જશે, ખૂબ ભૂખ લાગી છે। ત્યારે ભોળાએ અવાજ કંઈક ઓળખીતો લાગ્યો। તેણે ફરીને જોયો તો તે દંગ રહી ગયો। તેની આંખો ખુલીને ખુલી રહી ગઈ। શ્વાસ જાણે ત્યાં જ અટકી ગયો હતો। સમજાતું ન હતું કે શું કરવું અને શું ન કરવું। તે વૃદ્ધ વ્યક્તિને જોઈને તેનું બેગ હાથમાંથી છૂટીને સ્ટેશન ઉપર પડી ગયું। તે નીચે બેસીને તે ભિખારીના વાળને તેના ચહેરા પરથી હટાવ્યો તો ભોળાએ એક અજીબ ઝટકો લાગ્યો। તેનો ચહેરો જોઈને પાછળની તરફ ઢળી પડ્યો। જે માણસને મળવા માટે તેણે આટલી લાંબી મુસાફરી કરી હતી, તેને જોઈને ભોળાની બધી ખુશી ક્ષણભરમાં દુઃખમાં બદલાઈ ગઈ। બીજી તરફ તે ભિખારી ભોળાને ઓળખી શકતો ન હતો। હજી ભોળાને બીજો ઝટકો લાગવાનો બાકી હતો। તે બધું સમજવાની કોશિશ કરી રહ્યો હતો કે જ્યાં તેણે થોડે દૂર એક સ્ત્રી ફાટેલી સાડીમાં દોડતી આવી હતી। તે આસપાસ જોયા વિના બસ ચીસો પાડી રહી હતી, બાબા, કેટલી વાર મનાઈ કરી છે કે ટ્રેનને થોડે દૂર રહો, તમારા સિવાય મારું અહીં કોઈ નથી, એમ કહેતી તે રડતી આવી રહી હતી। જેવી સ્ત્રી નજીક આવી, તેનો ધૂંધળો ચહેરો, ફાટેલી સાડી અને મોઢા ઉપર વેરવિખેર થયેલા ઉજલાયેલા વાળ
તેને જોઈને ભોળાને જીવતો મરી ગયો જેવું લાગી ગયું હતું. આખરે તે બંને કોણ હતા જેમણે જોઈને ભોળાની આ હાલત થઈ ગઈ? આ વાતના સંપૂર્ણ માહિતી મેળવવા માટે ચાલો થોડા સમય પહેલા જઈએ અને જાણીએ કે આખરે તે માણસ કોણ હતો. અને તે સ્ત્રી ખરેખર શેઠ બનવીલાલની પત્ની હતી. શેઠ બનવીલાલ ખૂબ શ્રીમંત માણસ હતા. તેમની પાસે કપડાની 4 ફેક્ટરીઓ હતી જે તેમણે પોતાની લોહી પીસીની કમાણીથી બનાવી હતી. શરૂઆતમાં તેની પાસે એક નાની દુકાન હતી, પરંતુ તેમની મહેનત અને લગ્નના કારણે તે નાની દુકાનો ક્યારે ફેક્ટરીમાં બદલાઈ ગઈ તેની ખબર જ ન પડી. જ્યારે પહેલી ફેક્ટરી ખોલી ત્યારે બનવારીલાલજીએ ખૂબ ઉત્સુકતા અને પોતાની સંપૂર્ણ ઈમાનદારીથી પોતાના બધા કામ કર્યા. તેમના વ્યવહાર અને સૂઝબૂછને જોઈને તે વ્યક્તિ એક વખત તેમની પાસે આવતો તે સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈને જ હતો. અને બસ આ જ કારણ હતું કે તેમના વેપારમાં દિવસે ને દિવસે બમણી અને રાતે ચોગણી પ્રગતિ થતી ગઈ. ક્યારેક એક ફેક્ટરીમાંથી 2 અને 2માંથી 4 થઈ ગઈ તેની ખબર પણ ન પડી. બનવારીલાલજી એક મોટા વેપારી માણસ હતા. ઘરમાં ઠાઠમાઠ જોઈને તે કોઈ પણ જોનારો જોઈ રહી જાય. પણ જેમ તેઓ મોટા માણસ હતા તેમ તેમનાથી બિલકુલ ઘમંડ ન હતું. કોઈ પણ બાબતનું ગર્વ તેમને ન હતું. જેટલું તેમનાથી બની શકતું તેટલું હંમેશા ગરીબ લોકોની મદદ કરતા. તેમના ઘરમાં 4 દીકરા, વહુઓ, નાતી નાતીઓ અને બધો જ ભરેલો પરિવાર હતું. બનવારીલાલજીએ પરંતુ દુઃખ એ વાતનું હતું કે શેઠાજીને તેમને છોડીને અગાઉ દિવસે વિદાય થઈ ગયા હતા. ક્યારેક તેઓ ખૂબ દુઃખી થઈ જતા તો તેમની તસવીર હાથમાં લઈને બસ વાતો કરતા રહેતા. નહીં તો બાકી ભગવાનને તેમનું બધું આપ્યું હતું. બાળકોને સારું ભણાવી લખાવી એટલા કાબિલ બનાવી દીધા હતા કે તેમને કોઈ સામે ભીખ ન માંગવી પડે. હજી થોડા સમય પહેલા બાળકોના લગ્ન તે પોતાની જવાબદારીઓમાંથી મુક્ત મળી હતી અને શેઠાજીની વિદાય થઈ ગયા. બધા બાળકો પણ પોતપોતાના ગૃહસ્થીમાં વ્યસ્ત થઈ ગયા. બાળકોને ક્યાં ફુરસત મળે છે કે બનવારીલાલજીની હાલચાલ પૂછે. શેઠાણીજી હયાત હતા ત્યારે બધું સમયસર મળી જતું હતું. હવે તો બનવારીલાલજીએ નાની નાની બાબતો માટે કહેવું પડતું હતું જે તેમણે ક્યારેય પસંદ ન હતું. ભગવાનનો આભાર હતો કે શેઠાણીજી પછી તે ઘરમાં એક બીજો સભ્ય હતો, અથવા એમ કહીને એકમાત્ર સભ્ય હતો જે શેઠાજીની ખૂબ ચિંતિત હતી. તે દિવસ રાત તેમની પાસે સેવામાં લાગેલો રહેતો અને તે વ્યક્તિ હતો તેમનો નોકર ભોલા. ખરેખર ભોલાના પિતા પણ બનવારીલાલજી સેવાના કામ કરતા હતા. જ્યારે બનવારીલાલજીના પિતા હયાત હતા અને બંને બનવારીલાલજીના બાળક હતા ત્યારે ભોળાના પિતાજી તેમના પિતાની સંભાળ રાખતા હતા. ઘરમાં તેમને ભોળાના પિતાજી માટે પાછળની બાજુ એક સારું રૂમ બનાવીને આપ્યું હતું. તેમણે ભોળાના પિતાજીને ક્યારે કોઈ પ્રકારની તકલીફ ન થવા દીધી. ઈધર બનવારીલાલજીનો જન્મ થયો તેને થોડા વર્ષો પછી ભોળાનો જન્મ થયો. જોકે બનવારીલાલજીના પિતાએ ભોળાના પિતાને ઘણું કહ્યું હતું કે તેઓ પોતાના દીકરાને સારી રીતે કોલેજમાં ભણાવે, જેનો ભણતરનો ખર્ચ બનવારીલાલજીના પિતા ઉપાડશે. પરંતુ ભોળાના પિતા ઠર્યા સીધા સાદા માણસ. તેમણે હાથ જોડીને કહ્યું, માલિક, બસ તમારી કૃપા રહે. જે મારી રીતે તમારી સેવા કરી તે જ રીતે ભોળા આ ઘરની સેવા કરશે. ઘણું સમજાવ્યા પછી પણ ભોળાના પિતાએ અક્કલ ન આવી અને બસ પોતાના પિતાને જોતા જોતા ભોળો આ બધું સમજી ગયો અને શીખવ્યા વિના બધું શીખી ગયો. બાકીની કસર શેઠાણીજીએ પૂરી કરી દીધી. જે વસ્તુ ભોળાને ના આવડતી તે તેને પ્રેમથી શીખવી અને સમજાવી દેતા. ભોળો તો 2 મીઠા શબ્દો જ ખુશ થઈ જતો. તેના પિતા પણ એવા જ હતા અને ભોળો પણ એવો થઈ ગયો. ભોળાનો નાનો હતો ત્યારે તેની માતાનું અવસાન થઈ ગયું અને બસ ત્યારથી શેઠાણીએ તેને પોતાના બાળકોની જેમ પાળ્યો. જો તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો બસ શેઠાણીને તેને ક્યારેય ન દાટ્યો. બસ નાના બાળકોની જેમ સમજાવ્યું. કોઈ કામ બગડે તો તેને બતાવ્યું કે આને કેવી રીતે કરવું. દરેક નાનું નાનું કામ મોટું શીખવ્યું. ભોળા માટે શેઠાણી તેને યશોદા માં હતા. તેમણે તેને જન્મ આપ્યો ન હતો પણ પાળી પોષીને મોટો કર્યો. ભોળો પણ બનવારીલાલજીના બાળકોની ઉંમરનો હતો. શેઠાણીજીએ ઘણા દિવસો કહેતા હતા કે તે પોતાના 4 બાળકોની નિશ્ચિત થઈ ગયા છે, પરંતુ એક બાળક હજી લગ્ન માટે બાકી છે, જેના લગ્ન તેઓ કરવા માંગે છે. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.
શેઠાણીજીનું અચાનક અવસાન થયું અને આ દુઃખે બનવારલાલજીએ હચમચાવી દીધા. પરંતુ હોનાર એ કોક તાણી શકે. સમય સામે કોની ચાલે? ભલે માણસ ગમે તેટલો હાથ પગ મારે, પણ હોનારને કોઈ ટાળી શકતું નથી. ભગવાને જેના નસીબમાં જે લખ્યું હોય તે થવાનું જ છે. આ જ વાત દિવસ રાત ભોળાના બનવારલાલજીએ સમજાતો રહેતો. બનવારલાલજીએ પણ પોતાની પત્નીની અંતિમ જવાબદારી કે કર્તવ્ય પૂરું કર્યું અને થોડા દિવસો પછી એક સંસ્કારી સુશીલા છોકરી જોઈને ભોળા સાથે તેના લગ્ન કરાવી દીધા. ભોળો પણ પોતાના ગૃહસ્થમાં જીવનમાં ખૂબ ખુશ હતો. તેની પત્ની માલિકી ખૂબ સંસ્કારી હતી અને નાની પાતળી અને દુબળી ઠસુ માસૂમ છોકરી તેના પરંતુ કામ કરવામાં એટલી ઝડપ હતી કે ઝાટકામાં આખા ઘરની ફરીને બધું કામ કરી નાખતી અને કોઈને ખબર પણ ન પડતી. માલિકીની આવીને ઘરનું બધું કામ સંભાળી લીધું હતું તો ભોળાએ ઘરની કામોમાંથી છુટકારો મળી ગયો. હવે ભોળા બનવારલાલજી સાથે તેમની ફેક્ટરીમાં પણ જવા લાગ્યો હતો. ત્યાં થોડું ઘણું કામ હવે ભોલાએ પણ શીખી લીધું હતું. પરંતુ આ વાત બનવારલાલજીના દીકરાઓને ખબર ન હતી, કારણ કે બનવારલાલજીની 4 ફેક્ટરીઓ હતી તો તેમના બાળકોને ક્યાં કામ ધંધો કરવાની જરૂર હતી. બનવારલાલજીએ પોતાના 4 દીકરાઓને આરામથી એક એક ફેક્ટરીની જવાબદારી અને બાકીની બધી જવાબદારીઓ સોંપી દીધી હતી. બધા દીકરાઓ પોતાની ફેક્ટરીઓનું કામ અને જવાબદારીઓ નિભાવવા હતા. ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો અને બધું પોતાની ગતિએ ચાલી રહ્યું હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે દીકરાઓની વચ્ચે ઠીકઠાક બનતું હતું. ફેક્ટરીનું કામ પણ જો કોઈને કોઈ બીજાની મદદની જરૂર પડતી તો આરામથી કરી દેતા હતા. 1-2 વર્ષ બધું આમ જ ચાલ્યું. ત્યારબાદ ધીમે ધીમે 4 ભાઈઓ વચ્ચે ફૂટ પડવા લાગી. અત્યાર સુધી બધું લેનદેન અને પૈસાનો હિસાબ કિતાબ બનવારલાલજીના હાથમાં હતું અને જ્યાં સુધી બનવારલાલજીના હાથમાં બધું હતું ત્યાં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ એક દિવસ બનવારલાલજીએ પોતાના મોટા દીકરા ધીરજને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, ધીરજ, હું ઈચ્છું છું કે 4 ફેક્ટરીઓના લેનદેન હિસાબ કિતાબ તું તારા હાથે સંભાળી લે. મારી ઉંમર પણ હવે થઈ ગઈ છે અને આ ઘરના કરડા હાડકામાં હવે કેટલી તાકાત નથી કે હું વધુ દોડધામ કરી શકું. અત્યાર સુધી તો જે કંઈ કર્યું બધું તમારા માટે કર્યું. હવે બધું કામ હું મારા હાથમાં નહીં રહું. બેટા, અને તું જાણે છે ને, જ્યારથી તારી માં ગઈ છે ત્યારથી મને ચિંતા રહે છે. ખબર નહીં ક્યારે શું થઈ જાય. એટલે જ પોતાની જવાબદારીમાંથી અનામત સાથે સંભાળો તો સારું રહે છે. મોટો દીકરો શું કહે? અને તે તો ઈચ્છતો હતો કે તેણે તરત જ હા પાડી દીધી ને બીજા દિવસથી બધા લેનદેનનું હિસાબ કિતાબ તે રાખવા લાગ્યો. બીજી તરફ જ્યારે બનવારલાલજીએ ભોળાને ફેક્ટરીનું કામ શીખવું શરૂ કર્યું તો ભોળાની લગન અને મહેનત જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જે કામ તેઓ ભોળાને એક વખત બતાવતા તે પછીની વખતે ભોળો તે કામને ક્યારેય ભૂલ નહોતો કરતો. તેની સમજદારી જોઈને બનવારલાલજીએ વિચાર્યું કે ભોળાને શા માટે ન ભણાવવું. તેના પિતાએ મારા પિતાની કોઈ વાત ઉપર ધ્યાન નહોતું આપ્યું. શક્ય છે કે જો તેને સમયસર ભણતર અને યોગ્ય શિક્ષણ મળ્યું હોત તો આજે તે મારાથી પણ મોટો વેપારી બની ગયો હોત. આ વિચાર બનાવે લાલજીના મનમાં એકદમ ઘર કરી ગયો અને બસ પછી શું, બનવારલાલજીએ ભોળાને ઘરે જ સાંજે ટ્યુશન આપવાનું શરૂ કરી દીધું. પહેલા તો ભોળાએ ના ચૂકર કરી હવે મારી ભણવા લખવાની ઉંમર નથી રહી, બધા મારી મજાક ઉડાવશે. પણ જ્યારે બનવારલાલજીએ દાંટીને થોડા દિવસ તેને ભણાવ્યું લખાવ્યું તો ધીમે ધીમે તેની ભણવામાં રુચિ વધવા લાગી. દોસ્તો, વિડીયોને શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. ભોળો દિમાગને ખૂબ તેજ હતો. જેમ તેમ બનવારલાલજી તેને ભણાવતા તેમ તેમ તે વસ્તુને તરત યાદ કરી લેતો. બનવારલાલજી ભોળાને જોઈને ખૂબ ખુશ થયા. થોડા દિવસો પછી હાઈસ્કૂલની પરીક્ષા પ્રાઇવેટ ફોર્મ નીકળ્યા. લગભગ 1 વર્ષમાં ભોળા સાથે સખત મહેનત કર્યા પછી ભોળો બધું શીખી ગયો. હવે તે સારી રીતે અંગ્રેજી પણ વાંચી શકતો હતો અને બોલવાનું પણ શીખી ગયો હતો. જેમ જ હાઈસ્કૂલની પરીક્ષામાં ફોર્મ નીકળ્યા તેમ જ બનવારલાલજીએ તેમનું હાઈસ્કૂલનું ફોર્મ ભરી દીધું અને તેના માટે એક સારો શિક્ષક રાખી દીધો, જેનું એકમાત્ર કામ હતું કે ભોળાને વધુ સારો બનાવવો. આખો સમય શિક્ષક ભોળાને ભણાવતો
અને બાકીના સમયે બનવારીલાલજી તેમની મદદ કરતા. ધીમે ધીમે એક પછી એક પેપર થતા ગયા અને ભોળો પેપર આપતો ગયો. હવે થોડા સમય પછી ભોળાની પરીક્ષાનું પરિણામ આવવાનું બાકી હતું. જ્યારે બનવારીલાલજીએ ભોળાને ભણાવતા લખાવતા તો તેમના દીકરાએ વહુએ તેમને જોઈને હસી દેતા કે પિતાજીએ કંઈક નવું શું મજાક સૂઝ્યું છે. પણ બનવારીલાલજીએ આ બધી વાતો ઉપર ધ્યાન ન આપ્યું. ન તો ભોળાને આ બધી વાતો ઉપર ધ્યાન આપવા દીધું. તેઓ દરેક પગલે તેની સાથે ઊભા રહેતા. થોડા સમય પછી જ્યારે પરીક્ષાનું પરિણામ જાહેર થયું તો પરિણામ જોઈને બધાની આંખો ફાટી ગઈ હતી. કારણ કે ભોળાએ પોતાના આખા જિલ્લામાં હાઈસ્કૂલની પરીક્ષાની પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દીકરાઓ વહુઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. બસ પછી શું? ભોળાને તો જાણે ભણવાનો ચસ્કો લાગી ગયો હતો. હવે તો રોકાવાનો ક્યાં હતો? તેણે ધીમે ધીમે ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપી અને બીજી તરફ બનવારીલાલજીના મોટા દીકરા ધીરજનું વર્તન કંઈક બદલાવા લાગ્યું હતું. પણ બનવારીલાલજીએ સમજાતું ન હતું કે આખરે આવું કેમ બની રહ્યું છે. પરંતુ ભોળાએ કદાચ આ વાતને ભાંપી દીધી હતી અને તેણે બનવારીલાલજીને અગાઉથી કહ્યું હતું, બાપુજી, ભાઈના માહોલમાં આવીને તમે અમારો હાથ ન કાપી નાખતા. આજકાલ કોઈ કોઈને સગું નથી. બધાને પૈસાની લાલચ છે. અને તમે જોયું નથી શું? જ્યારથી માજી ગયા ત્યારથી બધાનું વર્તન કેવું બદલાયેલું દેખાય છે. હજી તો તમારી પાસે પૈસા છે એટલે બધા તમને પૂછે છે. કાલે જ્યારે તમને આ બધું તેમને સોંપી દેશો તો ખબર નહીં તમારી સાથે કેવું વર્તન કરશે. જ્યારે બનવારીલાલજી હસતા હસતા કહેતા, અરે ભોળા, તું તો નામનો જ ભોળો નથી, સાચે જ ભોળો છે. તું મારી આટલી ચિંતા ન કર. બિનજરૂરી પરેશાન ન થા. હું માનું છું કે મારી ઓલાદ આજે થોડી ત્રાંસી છે પણ થોડા ઓછું મને ખાવા પીવા માટે તો નહીં દર્શાવે. અને મારા મર્યા પછી તો જે થવાનું હશે તે આનું જ થવાનું છે. એટલે મેં વિચાર્યું કે મરતા પહેલા આ બધું ઝંઝટ ખતમ કરી દઉં. નહીં તો પછી આ લોકો આપસમાં લડતા ફરશે. એટલે જ મેં અત્યારે ચારે તેમની જવાબદારીઓ વહેંચી દીધી. હવે ચાલ, તું ભણવામાં ધ્યાન લગાવ. બહુ ઇધર ઉધરની વાતોમાં ન લગાવ. સમજો પાગલ ક્યાંકનો. એમ કહીને ભોળાના ગાલ ઉપર થપથપાવીને બનવારીલાલજી ત્યાંથી ચાલ્યા ગયા. ભોળો પણ પોતાના ભણવામાં લાગી ગયો અને બનવારીલાલજી પણ આરામ કરવા ચાલ્યા ગયા. બીજા વર્ષે બનવારીલાલજીએ ભોળાનું 12મા ધોરણનું પ્રાઇવેટ ફોર્મ ભરાવી દીધું અને ફરીથી ભોળાએ આ વખતે પણ પૂરી મહેનત અને ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપી અને આ વખતે તેણે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવી. આ સિદ્ધિ તેના માટે કોઈ ટ્રોફીની ઓછી ન હતી. બનવારીલાલજીએ તેને ખૂબ શાબાશી આપી. પહેલા ભોળાએ કોઈ ઓળખતું ન હતું પણ હવે તો ન્યૂઝવાળા આ બધા ભોળાને મળવા માંગતા હતા. તેમની સાથે મળીને તેના વિશે જાણવા માંગતા હતા. ભોળા આગળ વધવા માંગતો હતો અને બનવારીલાલજી પણ ઈચ્છતા હતા કે ભોળાને કોઈ સારા મુકામ ઉપર પહોંચી જાય. તેણે આટલી મહેનત કરી હતી અને ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક લાવવું એ સરળ કામ ન હતું. પણ ભોળાએ આ સિદ્ધિ હાંસલ કરી તેને સાબિત કરી બતાવ્યું. ત્યારબાદ બનવારીલાલજીએ ભોળાને વિદેશ ભણવા જવાનું કહ્યું. પહેલા તો ભોળાએ ના પાડી કે તેને આટલો ખર્ચ ક્યાંથી કરશે. જ્યારે બનવારીલાલજીએ તેને ઘણું સમજાવ્યું અને કોઈક રીતે ભોળાને વિદેશ ભણવા જવા માટે મનાવી દીધો. અને સૌથી વાત સારી કે આ બધા ભોળાની પત્નીઓ પણ ખૂબ મોટા હાથ હતો. ભોળા આટલી મોટી સફળતા અને કાયમી હાંસલ કરી શક્યો તેની પાછળ તેની પત્નીનો હાથ ખૂબ મોટો હતો. જો તે લગ્ન પછી આવીને ઘરનું કામકાજ ન સંભાળતી તો ભોળાને ક્યારેય એવું ન લાગ્યું હોત કે તેઓ કંઈ કરી શકે છે. અને ન તો બનવારીલાલજીએ તેમને આટલું જોર દઈને ભણવા માટે મનાવી શક્યા હોત. તેમનો તો વિચાર જ ન હતો કારણ કે તેમને ખબર હતી કે જ્યારે ભોળાના પિતાએ તેને નથી ભણાવ્યો તો જો તેઓ તેને કહે તો ભોળો હવે કેવી રીતે માનશે. ભોળો હવે વિદેશી ભણવા ગયો. વિદેશમાં જઈને ભોળાએ દિવસ રાત એક કરીને ખૂબ લગનથી ભણાવ્યા, મહેનત કરી. કારણ કે તે જાણતો હતો જો તે કંઈક બની જશે તો સૌથી વધુ ખુશી બનવારીલાલજીની અને તેની પત્નીની થશે. છેલ્લા 3 વર્ષમાં ભોળાએ પૂરી જીદ પોતાના ભણતર ઉપર આપ્યું અને હવે તેનું પરિણામ એ આવ્યું કે ભોળાએ લંડનમાં એક મોટી ફેક્ટરીમાં નોકરી મળી ગઈ. ભોળાની ખુશીનો કોઈ પાર ન હતો. જે ભોળાએ ક્યારેય શહેરમાં જવાનું પણ વિચાર્યું ન હતું તેને આજે વિદેશમાં નોકરી મળી લીધી હતી.
અને આ વાત તે સૌથી પહેલા પોતાના શેઠજી એટલે કે બનવારલાલજીને જણાવવા માંગતો હતો. ક્યારેક તેને બનવારલાલજી અને માલિકીની ખૂબ યાદ આવતી. જ્યારે ઘરેથી ગયો ત્યારથી તે બંને એક સાથે તસવીર સાથે લઈ ગયો. તે સમય ડિજિટલાઇઝેશન એટલું ન હતું, ન તો સ્માર્ટફોન હતા. જ્યારે ભોળાને યાદ આવતું તે બસ એક જ ફોટો જોઈ લેતો. માલિકીની ભલે ગરીબ છોકરી હતી, પણ દેખાવમાં તે ખૂબ સુંદર હતી. બિલકુલ નીલકમલ જેવી તેની મોટી મોટી આંખો હતી. ભોળો જેવો માસૂમ ચહેરો, પાતળી સુદાશાહી ગરદન, જેને જોઈને કોઈ પણ મંત્રમુગ્ધ થઈ જાય. પણ આજે તે સમય માસૂમ ચહેરાની માસુમિયત એકદમ ગાયબ થઈ ગઈ હતી. ધૂળથી ભરેલો ચહેરો, હાથ પગ એકદમ સુકાઈ ગયા હતા. બસ શરીરના નામે હાડકાં બાકી રહ્યા હતા. આજે તેનો ઉતરેલો ચહેરો જોઈને ભોળાને પોતાની જાત ઉપર એટલો ગુસ્સો આવી ગયો હતો. તેને લાગી રહ્યું હતું કે જો તેને છોડીને ન ગયો હોત તો કદાચ આજે તેની પત્નીની આ દશા ન થઈ હોત. આટલા બધા અપરાધોને તેણે પોતાની જાત ઉપર ગ્લાનિ કરવા મજબૂર કરી દીધું હતું. આજે ભોળો એકદમ ભાંગી પડ્યો હતો. બીજી તરફ જેવી માલિકીની ભોળાને જોયો તે રડતા રડતા બેહાલ થઈ ગઈ. ભોળાએ તેને મુશ્કેલીથી શાંત કરી. જ્યાં તે શાંત થઈ ગઈ, તેણે બનવારીલાલજી અને માલિકીની પોતાની સાથે લીધા અને બહાર એક ચાની દુકાન ઉપર પહોંચ્યો. કારણ કે આ ભોળાએ ત્યાં જઈને એક પાણીની બોટલ લીધી અને માલિકીને બનવારીલાલજીને ત્યાં ખુરશી ઉપર બેસાડ્યા. માલિકીને કહ્યું તે મોઢું ધોઈ લે. સાથે ભોળાએ બનવારીલાલજીના હાથ પગ ધોયા, કારણ કે સ્ટેશન ઉપર ચાલતા ચાલતા તેમના હાથ પગ ગંદા થઈ ગયા હતા. બનવારીલાલજીએ હાલત ખૂબ દયનીય થઈ ગઈ હતી. એક સમય એવો હતો કે બનવારીલાલજીએ તેના કપડા ઉપર એક ડાઘ પણ બસ્તર ન હતો, અને આજે તે જ માણસ ગંદા કચડાયેલા કપડાં પહેરીને દિવસ રાત ફરતો હતો. આ વિચારતા જ ભોળાની રૂહ કાંપી ગઈ. આંખોમાં આંસુ આવી ગયા. ગળું ભારે થઈ ગયું. પણ તેણે હિંમત બાંધી અને હાથ પગ ધોયા પછી માલિકીને પૂછ્યું, સવારથી કંઈ ખાધું? આટલા દિવસો પછી કોઈએ આટલા પ્રેમથી પૂછ્યું તો ભોળાના આટલું કહેતા જ માલિકીની આંખોમાં આંસુ આવી ગયા. ભોળાએ મુશ્કેલી તેને શાંત કરી. પછી ભોળાએ ત્રણેય માટે ચા અને નાસ્તો મંગાવ્યો. ચા નાસ્તો કર્યા પછી તેને પોતાના બંને સાથે લીધા અને ત્યાંથી નીકળી ગયો. ઘણું ચાલ્યા પછી ઓટો સ્ટેન્ડ પરથી ઓટો બુક કર્યો અને એક હોટલ પર જઈને ઊભો રહ્યો. તેણે માલિકી અને બનવારીલાલજી સાથે લઈને એક સારું હોટલ રૂમ લીધું. અંદર જઈને તેણે બનવારીલાલજીને પૂછ્યું, શેઠજી, ભૂખ લાગી છે, કંઈ ખાવાનું લઈ આવું? ત્યારે બનવારીલાલજી બોલ્યા, તું કોણ છે ભાઈ, અને અમારા માટે આટલું બધું કેમ કરે છે? હું તને ઓળખી નથી શકતો. બનવારીલાલજીએ આટલું કહેતા જ ભોળો આશ્ચર્યથી માલિની તરફ જોયું. ત્યારે માલિનીએ જણાવ્યું કે બનવારીલાલજી તેમના બાળકોનું વર્તનથી ખૂબ ગહેરો આઘાત લાગ્યો છે. તેઓ અવારનવાર ભૂલી જાય છે. જ્યારે તેને કોઈ યાદ કરાવે તો બધું યાદ કરી લે છે. તેમણે કહ્યું, હું તને ઓળખું છું. ત્યારે ભોળાએ કહ્યું, તમે મને ભૂલી ગયા? હું તમારો ભોળો છું. આ સાંભળતા જ બનવારીલાલજીએ ભોળાને ગળે લગાવી દીધો. તેને ગળે લગાવીને તેને ખૂબ રડ્યા. ક્યાં ચાલ્યો ગયો હતો રે તું? તારા ગયા પછી તો અમારા ઉપર ન જાણે શું શું બીતી. મને ખબર ન હતી કે મારી ઓલાદ મારી સાથે આવું કરશે. સાચું કહેતો હતો તું ભોળા, દુનિયા મતલબી છે. એમ કહેતા કહેતા બનવારીલાલજી રડતા રહ્યા. ભોળાએ તમને શાંત કર્યો અને બોલ્યો, બિલકુલ ચૂપ થઈ જાઓ. હવે તમારે રડવાના દિવસો ગયા. તમે મને એ જ 1 કલાકનો સમય આપો. હું હમણાં આવું છું. માલિકી અને બનવારીલાલજી બંને ડરી ગયા. બંને ભોળાને જવાની મનાઈ કરી દીધી. ઘણીવાર સમજાવ્યા પછી બંને માની ગયા અને ભોળા સાથે ચાલી ગયા. લગભગ 1 કલાક પછી ભોળો એક સરસ બેગ લઈને અંદર આવ્યો, જેમાં બનવારીલાલજી માટે કેટલાક કપડાં અને માલિની માટે કેટલીક સરસ સાડીઓ હતી. ભોળાએ માલિનીને કહ્યું, માલિની, જા અને નહીં તો આ સાડી પહેરીને આવ. માલિની સારી રીતે કપડાં પહેર્યા. નાહી ધોઈને જ્યારે તે નવા કપડાં પહેરીને બહાર આવી તો તે ખૂબ સુંદર લાગી રહી હતી. બનવારીલાલજીએ પોતાની ખૂબ સહાય અનુભવી રહ્યા હતા. ત્યારે ભોળાએ તેમને પોતાના હાથે ઉઠાવ્યા અને બાથરૂમમાં લઈ જઈ પોતાના હાથે તેને નવડાવ્યા. તેમને સારા કપડાં પહેરાવ્યા. એટલામાં વેઇટર લંચ લઈને આવી ગયો હતો. ત્રણે બેસીને નાસ્તો કર્યો. હવે ભોળાએ
માલિનીને પૂછવાનું શરૂ કર્યું, માલિની, આ બધું કેવી રીતે થયું? ત્યારે માલિનીએ કહ્યું, જ્યારે તું ભણવા માટે બહાર ગયો હતો ત્યારે મોટા ભાઈનો રંગ પહેલેથી જ બદલાવા લાગ્યો હતો. ધીમે ધીમે બધા ભાઈઓ અસલી ચહેરો સામે આવવા લાગ્યો. હવે તો ભાભીજી બાબુજીને પૂછતી પણ ન હતી અને પણ આખો દિવસ કામમાં રાખતી હતી. જો હું બાબુજીની સંભાળ લેતી તો મને ઠપકો આપતી કે જ્યારે મેં તેમની વાતનો વિરોધ કર્યો તો તેમણે બાબુજી સાથે પણ ખૂબ ગેરવર્તન કર્યું. જ્યારે તે અમને હેરાન કરવા લાગ્યા, અમે કહ્યું, ઠીક છે, સાંજે જ્યારે મોટા ભાઈ આવશે તો અમે તેમની ફરિયાદ કરીશું. પણ જ્યારે સાંજે ભાઈ કામેથી આવ્યા અને અમે તેમને જઈને કહ્યું તો તેમણે ઉલટું બાબુજી સાથે ગેરવર્તન કર્યું. અને જ્યારે બાબુજીએ થોડા જોરથી બૂમો પાડી તો ભાઈએ બાબુજીને થપ્પડ મારી દીધી. આ બધું મારાથી સહન ન થયું. હું જેવી વચ્ચે બચાવ કરવા ગઈ તો ભાભીએ મારા વાળ પકડીને મને ખેંચવાનું શરૂ કર્યું. હવે તો તે ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. હવે ભાભીએ મને રસોડા તરફ ભટકાવવા પણ નહોતી દેતી. જો ક્યારે ભૂલથી બાબુજી માટે કંઈક લેવા જતી તો બધી મળીને મને મારતી હતી. અને એટલે જ બાબુજીએ મને ત્યાં જવાની સાવ મનાઈ કરી દીધી હતી, ભલે તેઓ મને ખાવાનું આપે કે ન આપે. આટલું કહેતા કહેતા માલિકીની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે ભોળાએ પોતાની હાથ તેના ખભા ઉપર મૂક્યો અને તેને કહ્યું, ડરીશ નહીં માલિકી, ગભરાઈશ નહીં. હવે હું આવી ગયો છું ને, પૂરી વાત કહે. પછી તેમણે ધીમે ધીમે બાપુજીને ખાવાનું આપવાનું બંધ કરી દીધું અને હવે તે એક ઓરડો બંધ કરીને છોડી દીધા હતા. ન મને ક્યાંય બહાર જવા દેતા, ન બાપુજીને. પહેલા તો બાપુજી થોડું બહાર ફરી લેતા હતા, પણ જ્યારથી પડોશીઓ તેમને પૂછવાનું શરૂ કર્યું કે બાબુજી આટલા દુબળા કેમ થઈ રહ્યા છે, શું તેઓ તેમના ખાના પીણાનું ધ્યાન નથી રાખતા, ત્યારથી તેમણે બાપુજીનું બહાર ફરવું પણ બંધ કરી દીધું, જેથી પડોશીઓ તેમણે તાણા ન મારે. બાબુજી ઘણા દિવસો ભૂખ્યા હતા. કોઈ પણ બાબુજી માટે ખાવા માટે કંઈ આપ્યું ન હતું. જ્યારે ભૂખ લાગે છે તો માણસ કંઈક તો કરે છે ને. તો પછી બાબુજી એક દિવસ જ્યારે બધા સૂઈ ગયા ત્યારે રસોડામાં જઈને ચૂપચાપ ખાવાનું કાઢીને ખાવાની કોશિશ કરી, પણ ઉતાવળમાં તેમનાથી કાચનો ગ્લાસ તૂટી ગયો, જેનો અવાજ સાંભળીને મોટી ભાભી રસોડામાં આવી પહોંચી. અને જ્યારે તેમણે બાપુજીને ખાતા જોયા તો તેમણે નજરમાં રાખેલી ચમચી ગરમ કરીને બાપુજીને મોઢા ઉપર દીધી અને બોલી, આને ખૂબ ભૂખ લાગી છે ને? ખૂબ ભૂખ લાગી છે તને? લે, હવે ખા ગરમ ચમચી. ગરમ ચમચી મોંમાં જવાને કારણે બાપુજીની જીભ બળી ગઈ. મોં બંધ હોવાના કારણે તેઓ ચીસ પણ ન પાડી શક્યા. જ્યારે તે જોયું તો હું ભાગી પણ બહાને પકડી લીધી. અને તે દિવસે મેં નક્કી કરી લીધું હતું કે હવે આ નરકમાં બાપુજીને વધુ નહીં રોકાવા દઉં. ઘણા દિવસથી હું કંઈ પ્લાનિંગ બનાવી રહી હતી. એક દિવસ મને મોકો મળ્યો કે બાપુજીને ત્યાંથી લઈને ભાગી, પણ ત્યાં નીકળતી વખતે સૌથી નાની ભાભીએ અમને જોઈ લીધા અને તેમણે હોકા મચાવી દીધી. ઉતાવળે ભાગવાના ચક્કરમાં બાપુજી પાછળ જોઈ રહ્યા હતા અને જોતા જોતા ભાગી રહ્યા હતા. એક ગાડી સાથે તેમનો અકસ્માત થઈ ગયો અને તેણે ખાઈમાં પડી ગયા. મુશ્કેલીથી લોકોએ મદદથી તેમને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા. પણ બાપુજીએ જે ટક્કર વાગી હતી તેનાથી તેમના ઘૂંટણમાં ઈજા થઈ હતી. મારી પાસે પૈસા ન હતા હું બાપુજીની સારવાર કરાવી શકું. સરકારી હોસ્પિટલમાં એમ જ પડ્યા રહેવાના કારણે બાપુજીના ઘૂંટણમાં સેટિક ભરાવા લાગ્યું હતું અને હવે તેમણે તેમનો જીવ બચાવવા માટે ડોક્ટરને તેમના પગ કાપી નાખ્યા. આટલું જ કહેતા માલીને ચીસો પાડીને રડવા લાગી. સાથે બનવારી લાલજી પણ રડવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ઈધર ભોળાએ પોતાના કાન પર વિશ્વાસ નહોતો થતો કે શું સાંભળી રહ્યો છે. શું શેઠજીની ઓલાદ આટલી નિર્મમ છે, નિર્જલ છે અને નકામી નીકળી? શું બધાનો સંબંધ ફક્ત ત્યાં સુધી હતો કે જ્યાં સુધી પૈસા હતા? ભોળાનું આ બધું સાંભળીને એકદમ લોહી ઉકળી ઉઠ્યું. તેનું મન થઈ રહ્યું હતું કે જઈને હમણાં ન જાણે તે લોકો સાથે શું કરી દે, પણ જો તે એવું કરે તો ઘણી મુશ્કેલી થઈ જાય. અને પછી હવે ભોળો સિવાય તેની પત્ની અને બનવારી લાલજીએ કોઈ બીજું પણ નહીં. જ્યારે તે લોકો પોતાના પિતા સાથે આવું કરી શકે છે તો ભોલા સાથે કેમ નહીં? એટલે જ ભોળાએ જોશથી નહીં પણ હોશથી કામ લીધું. બપોરથી સાંજ થઈ ગઈ
પણ હવે ત્રણેય એ જ વિચારતા હતા કે આખરે શું કરવું જોઈએ. આ લોકોએ તેમના કર્મોની સજા મળે. પછી અચાનક ભોળાએ કંઈક સૂઝ્યું અને તે વિચારીને મુસ્કરાયો. પછી તેણે કોઈકને ફોન કર્યો. માલિની ને બનવારજી લાલજી જાણવા માંગતા હતા કે આખરે ભોળાએ શું કરવા માંગે છે. પણ ભોળાએ કહ્યું કે સમય આવશે ત્યારે બધું ખબર પડી જશે. જેવું તેને કર્યું તેને એવું તો ભોગવવું પડશે ને શેઠજી. ત્યારબાદ ભોળાએ એક સરસ વીઆઈપી કોલોનીમાં સારું ઘર ખરીદ્યું, જેમાં તે માલિની અને શેઠ બનવારલાલજી સાથે રહેવા લાગ્યો. ઈધર ભોળાએ નજીકના શહેરમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. ભોળો હોશિયાર હતો એટલે વિદેશમાં નવી નવી ટેકનોલોજી શીખીને આવ્યો હતો. હવે તેઓ બિઝનેસ વધવામાં વધુ સમય ન લાગ્યો અને તે થોડા સમયમાં સારા પૈસા કમાવા લાગ્યો. માલિની અને બનવારલાલજી અસમય હતા. તે ભોળાએ બધા લોકોને આમે સરળતાથી કેમ જવા દીધા. બનવારલાલજીના મનમાં તો ફક્ત આ જ ચાલતું હતું. પણ એક દિવસ માલિનીએ તેને પૂછી લીધું, તમને બિલકુલ શરમ નથી આવતી? જે માણસના કારણે તમે આટલું બધું કરી શક્યા, તેના ગુનેગારોને તમે આવી રીતે કેવી રીતે જવા દીધા? ત્યારે હસતા હસતા ભોળો બોલ્યો, અરે બાબા, કોણે કહ્યું કે મેં લોકોને જવા દીધા છે? જવા નથી દીધા તો શું કરી રહ્યા છો? અમને તો કંઈ દેખાતું નથી. તમે કયો તીર માર્યો છે? ગુસ્સામાં ચીસો પાડતી માલિની બોલી. ત્યારે ભોળો બોલ્યો, અરે માલિની, શાંત થઈ જા. જો મેં શું કર્યું છે હું તને થોડા દિવસ પછી જણાવીશ. થોડુંક વધુ ધીરજ રાખ. હવેથી 7મા દિવસે આપણે એક મોટા ફંક્શનમાં જવાનું છે. બસ તું તૈયાર કર અને શેઠજીને પણ સારી રીતે તૈયાર કરાવી દે. ફંક્શન? પણ કેવું ફંક્શન? કયું ફંક્શન? કઈ વાતનું ફંક્શન? કંઈક તો કહેશો. ત્યારે ભોળો બોલ્યો, અરે માલિની તો બહુ ભોળી છે. મેં 4 નવી કંપનીઓ ખરીદી છે. આ ખુશીમાં એક શાનદાર પાર્ટી રાખી છે. તે દિવસ પછી ભોળા શેઠજીને બનવારીલાલજી માટે સરસ કપડાં લાવ્યા અને ડોક્ટર સાથે સલાહ કર્યા પછી તેણે બનવારલાલજીને નકલી પગ લગાડ્યા હતા અને નકલી પગ સાથે હવે તેને ચાલવા ફરવામાં કોઈ તકલીફ નહોતી થતી. હવે તેઓ કોઈના ઉપર આશ્રિત ન હતા. જ્યારે ભોળાએ નવી કંપનીનું ઉદ્ઘાટન હતું ત્યારે ભોળાએ શેઠ બનવારીલાલજીને કહ્યું, શેઠજી, આજે તમારે બિલકુલ હીરો જેવા બનીને ચાલવું છે. અરે ભાઈ, બધાને ખબર તો પડવી જોઈએ કે મેં આટલી ઊંચાઈઓ ઓછા સમયમાં જે છૂટી છે તેના અસલી હકદાર કોણ છે. ત્રણે લોકો તૈયાર થઈને પાર્ટીમાં પહોંચી ગયા. જ્યારે તેઓ પહોંચ્યા તો બનવારલાલજીએ કહ્યું અને જોયું તો પાર્ટી થવાની હતી. ત્યાં જ મોટા હોટલના દરવાજા ખોલવા માટે તે દરવાબંધ હતો. તેનો ચહેરો તેના મોટા દીકરા જેવો લાગતો હતો. અંદર ગયો, જોયું તો બીજા 3 દીકરા કોઈ ટેબલ સાફ કરી રહ્યા હતા, કોઈ વેઇટરનું કામ કરી રહ્યા હતા અને 4 વહુઓ વાસણ ધોતી હતી. જ્યારે તે બધાની નજરમાં બનવારીલાલજી પર પડી તો તેઓ તેમને જોઈને ચોંકી ગયા. માલિની પણ આંખ કાઢીને જોઈ રહ્યા હતા. તેમની આંખો પહોળી થઈ ગઈ. તેઓ ગભરાઈ ગયા અને ઇધર ઉધર જવા લાગ્યા. ભોળાએ બનવારીલાલજીનો એક હાથ પકડ્યો અને એક ટેબલ ઉપર લઈ જઈને બેસાડ્યા અને તેમના નાના દીકરાને ત્યાં જવા ટેબલ પહોંચાડવાનું કામ શરૂ કરી રહ્યો હતો. તેણે અવાજ આપીને પોતાની તરફ બોલાવ્યો અને જાણવી જોઈને જ્યુસ ટેબલ સાથે સાથે બનવારીલાલજીના પગ પર એક થોડું ઢળી દીધું અને આ બધા લોકોની સામે ભોળાએ ટેબલની સાથે સાથે તેના પગ પણ સાફ કરાવ્યા. પછી મોટું ચીસો પાડવા બોલ્યો, કોણે રાખ્યો છે તને અહીં? કોણ છે આ હોટલનો માલિક? ત્યારે માલિકને અહીં બોલાવો. આટલી તમીજ નહીં કે મોટા મોટા લોકો સાથે કેવી રીતે વર્તન કરવું? બધા લોકો ચોંકી ગયા. હોટલનો માલિક પણ ત્યાં આવી ગયો. શું થયું સાહેબ? તમે કેમ ચીસો પાડી રહ્યા છો? અરે, અમે હમણાં જ્યારે ગાડીમાંથી ઉતર્યા ત્યારે ઘણી બધી વસ્તુઓ હતી અમારી પાસે અને હવે મારી અંગૂઠી, ઘડિયાળ, મારું પર્સ, અહીં ક્યાં સુધી મારો મોબાઈલ પણ બધું ગાયબ છે. કેવો સ્ટાફ રાખ્યો છે તમે લોકોએ? મને મારો સામાન પાછો જોઈએ, નહીં તો જો લઈ જજો, સારું નહીં થાય. હોટલના બધા દરવાજા બંધ કરવામાં આવ્યા અને બધાની તપાસ લેવામાં આવી તો બનવારીલાલજીના 4 દીકરા
અને વહુઓ પાસે કોઈક ને કોઈ વસ્તુ મળી આવી. બધા લોકો હાથ જોડીને મનાવતા કહે છે, સાહેબ, અમે ચોરી નથી કરી. પણ તેમની વાત પર કોઈએ વિશ્વાસ ન કર્યો. ભોળાના થોડા ઈશારા ઉપર ત્યાં જ હાજર કેટલા લોકોની ખૂબ મારપીટ પણ કરી. તે લોકો ચીસો પાડતા પાડતા બનવારીલાલજીના પગમાં આવીને પડ્યા અને બોલ્યા, જો તમને વિશ્વાસ નથી સાહેબ, તો તમે અમારા પિતાજીને પૂછી લો કે અમે ચોરી કરવાનું નથી શીખ્યા. ઓછામાં ઓછા આટલા ખરાબ સંસ્કારો નથી આપ્યા અમારા. ત્યારે બનવારીલાલજી બોલ્યા, સંસ્કાર? અરે વાહ! જ્યારે પોતાની વાત આવી તો તમને બધું યાદ આવ્યું, અને સંસ્કારની તો તમે વાત જ કરો છો. અને ત્યાં જ પિતાજી, હું તમને લોકોને ઓળખી પણ શકતો નથી. ખબરદાર, જો નજીક પણ આવ્યા તો. આટલું કહીને મોઢું ફેરવી બનવારીલાલજી ઊભા થયા. હોટલના માલિકે પોલીસને ફોન કર્યો અને તે બધાની પોલીસ લઈ ગઈ. આજે બધા લોકો જેલમાં પોતાના કરેલા કર્મોની સજા ભોગવી રહ્યા છે. ભોળાએ એક વકીલને સાથે વાત કરી અને ઇન્ટરપ્રેટ સાથે ચર્ચા કરી. તેમની સામે વૃદ્ધ પિતા સાથે મારપીટ અને જાન લેવાની કોશિશની ધારા લગાડી. બનવારીલાલજી, માલિકી અને ભોલા ત્રણેય ભોલાની 4 નવી ફેક્ટરી પર પહોંચ્યા. તો ત્યાં જઈને બનવારીલાલજી ચોંકી ગયા, કારણ કે ચારેય ફેક્ટરીઓ તે હતી જેણે તેમણે પોતાની મહેનતથી ઊભી કરી હતી. આ તેમની આંખો આંસુ આવી ગયા, પણ તેમણે ભોળાને હાથ જોડી લીધા. ત્યારે ભોળાએ તેમને હાથ પકડતા કહ્યું, શેઠજી, મેં મારા પિતાને નથી જોયા, પણ તમે મારા પિતાજી કરતાં પણ વધુ છો. જો બનવારીલાલજી બોલ્યા, ભોલા, તું પણ મારા માટે મારા દીકરાઓ કરતાં વધુ છે. પણ એક વાત કહે, આ ચારે ફેક્ટરીઓ તે કેવી રીતે ખરીદી, અને આ 4 મારા દીકરાઓને આ હાલતમાં કોણે પહોંચાડ્યા? ત્યારે ત્યાં જ ઊભેલા 4 લોકો આગળ આવ્યા અને બોલ્યા, તમારા આ હોનારા દીકરાઓએ, અંકલજીએ, જે વર્ષો જ્યારે ભોલો અહીં આવ્યો હતો ત્યારે તેણે અમારી સાથે વાત કરી અને કંઈક જણાવ્યું, અને પછી બસ 2 પ્લાનિંગ તે પ્રમાણે અમે બધાને મળીને કામ કર્યું, અને થોડા સમયમાં આ કંપનીઓ અમારા નામે કરાવી દીધી. જેમ તેમણે તમારી સાથે દગો કર્યો હતો, તેમ જ જેની સાથે તેવું જ થવું હતું. આટલું કહીને બધા લોકો હસી પડ્યા. આજે બનવારીલાલજી ભોળા અને તેમની પત્નીની માલિકીની સાથે હસતા ખેલતા રહે છે, અને તે બધા લોકો જેલમાં ચક્કી પીસી રહ્યા છે, જેલમાં પડી સડી રહ્યા છે. તો મિત્રો, આ હતી આપણી વાર્તા. આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વાર્તામાંથી તમને શું શીખવા મળ્યું? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને વધુ સબસ્ક્રાઇબ કરજો, અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. આ માટે દીદી, પારણામાં દીકરીને સુવડાવતા નિશા ભાભીએ મને પૂછ્યું, પાયલ પણ કોઈ નામ છે? માં વચ્ચે મોં બનીને બોલી, એમ કરતા બોર્ડિંગ માળા ન રાખી લો. પગમાં પહેરવાની વસ્તુનું શું નામ રાખવું? પગમાં પહેરવાનું શું થાય છે? પાયલની જણકાર કેટલી પ્યારી હોય છે, નામ લેવાની જ રણભૂતની કામમાં ગુંજવા લાગે છે. ભાભી અને મા વચ્ચે આવી કેટલીક વાતો ઉપર નિકજોન થયા કરતી હતી. હું તટસ્થ ભાવે જોઈ રહી હતી. નાની ભાભીના પક્ષમાં કંઈ પણ કહી શકતી હતી, અને નામાના પક્ષમાં માનો પક્ષ લેતી તો ભાભીને ખરાબ લાગતું. ભાભીનો પક્ષ લેતી તો માં કહેતી, જો પોતાની પેટની જાય પરાઈ થઈ ગઈ. આમ તો ભાભીની મામાં ખૂબ સ્નેહ હતો, પણ ક્યારેય કોઈ વાત ઉપર મતભેદ થઈ જતો, અને પછી એકમત થવું મુશ્કેલ થઈ જતું. ભાઈ ઉંમરના મારાથી મોટા હતા, પણ મારા લગ્ન તેમના પહેલા થઈ ગયા હતા. મારા પિતાની નોકરી તે શહેરમાં હતી, એ જ હું અવારનવાર માને મળવા આવતી હતી. લગ્નના 2 વર્ષ પછી જ્યારે ભાભીને ગર્ભ રહેવાનો અણસાર માને થયો, તે ખુશીનો ન જાણે કેટલા નામ તેમને પોત્ર પોત્રી માટે વિચારી કાઢ્યા. દીકરી થતાં જ માએ પોતાના વિચારેલા નામોની આખી યાદી જ સંભળાવી દીધી. લક્ષ્મી, સરસ્વતી, સીતા જેવા દેવીઓના નામે કાજલ, કોયલ, પાયલ જેવા નામ બિલકુલ બેતુડા અને સાગરી લાગતા. પણ આધુનિક સભ્યતામાં ઉછરેલી ભાભીએ માનું રાખેલું કોઈ પણ નામ પસંદ ના આવ્યું. તેમણે પાયલ નામ પસંદ હતું. સોએ રાખ્યું,
પણ માએ ક્યાંક માનવાળી હતી. તેમણે ક્યારેય પોતાની જીભથી પાયલ નામ ન બોલાવ્યું અને દીકરીને રોજનું જ કહેવા લાગી. રોજનું શું થઈ ગયું? માં જાણે જીવનનો સહારો મળી ગયો હતો. હરદમ તેમણે છાતીને લગાવીને રાખતી, પ્રેમમાં પડી રહી હતી પાયલ. જ્યારે થોડીવાર ચાલવા લાયક થઈ જાય તો ભાભીએ બોલી, નામ તો પાયલ રાખ્યું છે, પણ હવે પગમાં પણ પાયલ લાવીને પહેરાવી દો. પણ પછી એક દિવસ ખુદ જ નાની ઘૂંઘરીની પાયલ લાવીને તેના પગમાં પહેરાવી દીધી અને ઘરનો દરેક ખૂણો છલમલી અવાજથી ગુંજી ઉઠ્યો. ભાભી અને માં તેની બતિયા લેવા થાકતા ન હતા. તેના ગોળા ગોળ ચહેરા ઉપર મોટી મોટી આંખો ખૂબ જ પ્યારી લાગતી હતી. ખૂબ ખુશ રહેતો તેનો સ્વભાવ, તેની માલિકી નિખારતી જોઈને બધા ખુશ થઈ રહ્યા હતા. પાયલ સાથે માં પણ જાણે નાની બાળકી બની ગઈ. ક્યારેક તેની સાથે લચોપોચું રમતી તો ક્યારેક અધડબધડ. તેમની તોતળી બોલી સાંભળીને તેને નિહાળી થઈ જતી. પછી એક દિવસ માને બીમાર પકડીને ભાભીએ લાખ સેવા કરી. ભાભીએ ડોક્ટરોને દેખાડવા કોઈ કમી ન રાખી, પણ તેમને જવું તો 100 ચાલી ગયું. રોજનું જ થોડા દિવસો ખૂબ ઉદાસ રહી. પછી ધીમે ધીમે બધું ઠીક થયું. ભાભીને ફરીથી બાળક થવાનું હતું. નવા ભાઈ બહેન આવવાના અહેસાસથી પાયલ ખૂબ ખુશ હતી. પછી તે દિવસ પણ આવી ગયો જેની બધા રાહ જોઈ રહ્યા હતા. પણ કેટલાક દુઃખ દિવસ હતો તે ભાભી હોસ્પિટલથી પાછા ના આવી શક્યા. કેમ બગડી ગયો હતો. ડોક્ટરના બાળકે બચાવી શક્યા ના ભાભીને. 5 વર્ષની અબોધ બાળકીને હું મારી પાસે લઈ આવી હતી. તેના પગમાં બંધાયેલી પાયલ જે ભાભી મરવાના થોડા દિવસ પહેલા જ લાવી હતી. અને રોજમાં ક્યારે માને અને ક્યારે નિશા ભાભીને શોધવાની કોશિશ કરવા લાગતી. ભાભીની પાયલ અને માની રોજનું સ્નેહ અને પ્રેમથી દોરમાં આવી રીતે બંધાયેલી હતી કે એક હદ સુધી તેમને ભૂલી ગઈ હતી. ભાઈને જોઈને દિવસ ટીસ પડતી અને ભરી જુવાનીમાં એકલા રહી ગયા હતા. 2 વર્ષમાં 2 આઘાત રહી ગયા એટલે તૂટી ગયા હતા. ઘણા સમયથી મારા પતિ વિદેશ જવાનો પ્રસ્તાવ કરી રહ્યો હતો અને હવે સરકાર તરફથી તેમણે 5 માટે કેનેડા મોકલવામાં આવી રહ્યા હતા. મેં ભાઈ પાસે પાયલને પણ પોતાની સાથે લઈ જવાની પરવાનગી માંગી. ત્યારે તે તેમણે કહી શક્યા, પાયલ નિશાની છે, નિશાની એટલી દૂર ચાલી જશે તો મેં જોયા વિના હું કેવી રીતે જીવીશ. તેમના દિલનો દર્દ આ થોડો શબ્દોમાં સમાઈ ગયો હતો. હું પાયલને પોતાની સાથે લઈ જવાની જીદ ન કરી શકી. 5 વર્ષ વચ્ચે કેનેડા રહ્યા. આ દરમિયાન ભાઈના ફોન આવતા રહ્યા. ભાઈએ બીજી શાદી કરી લીધી હતી અને પાયલે નાના નાના ભાઈ સાથે થઈ ગયા હતા. 5 વર્ષ પછી જ્યારે પોતાના દેશ પાછા ફરવાનો સમય આવ્યો તો મારા મનમાં સૌથી મોટી ઈચ્છા પાયલને જોવાની હતી. તે ગોળમતો ઢીંગલી જેવી કેવી લાગતી હશે. તેને મારી યાદ પણ હશે કે નહીં. આવી જ ન જાણે કેટલી વાતો રાતભર હું વિચારતી રહી. મુંબઈ પહોંચ્યા પછી સૌ પહેલા ભાઈ પાસે દિલ્હી જવાનો નિર્ણય કર્યો. ભાઈને સરપ્રાઈઝ આપવા માટે બિના સૂચનાએ દિલ્હી પહોંચી ગઈ. જુલાઈની ઉકળતી બપોરે દિલ્હી તપી રહ્યું હતું. ભાઈના ઘરે પહોંચીને દરવાજા ઉપર દસ્તક લીધી તો કદાચ કુલરનો અવાજ દબાઈને રહી ગઈ. દરવાજો અંદરથી બંધ ન હતો. હાથથી ધકેલતા જ ખુલી ગયો. રસોડામાંથી પાણી પડવાનો અવાજ આવી રહ્યો હતો. મેં વિચાર્યું ભાભી કદાચ ત્યાં હશે. સીધી ત્યાં પહોંચી જોયું તો એક દુબળી પાતળી વર્ષોની છોકરી મેલી સી ફ્રોડ પહેરીને નળ પાસે બેસીને વાસણો અને મને અચાનક જોઈને ઝડપથી હાથ ધોઈને ઊભી થઈ ગઈ અને મને બેઠકમાં બેસાડી તે રૂમ તરફ આગળ વધી ગઈ જ્યાં કુલર ચાલતું હતું. 5 મિનિટ પછી એક સુંદર સ્ત્રી જેના વાળ ખભા સુધી કાપેલા હતા, સિલ્કની સાડી પહેરેલી, આંખોમાં અજાણે ભાવ લઈને અમારી સામે ઊભી હતી. ભાઈ ઘરે ન હતા. તેની સાથે મારી ઓળખાણ જાતે આપવી પડી. હું મારી જાતને રોકી શકી નહીં. તેણે મેં પૂછી લીધું, ભાભી પાયલ ક્યાં છે? તેણે તમને અહીં બેસાડ્યા છે. તેમણે કહ્યું, મને વિશ્વાસ જ નહોતો થતો કે એક છોકરી રસોડાના વાસણો ઘસી રહી હતી. તે જ પાયલ છે. હા, આજે નોકરાણીની રજા ઉપર હતી. મને ખબર જ ન પડી કે પાયલ ક્યારે વાસણો ઘસવા લાગી. ત્યારે નવી ભાભીએ જાણે પોતાની સફાઈ જરા તેને બોલાવતી હતી તો ભાભીનો એક અવાજ પાયલને બબૂલે ગોદમાં લઈ દોડતી આવી. તે ઝડપથી તેની ગોદમાંથી બાળકને લઈને પાયલને મારા હૃદય સાપે ચાપી દીધી. તેઓ નંગા પગમાં આજે કોઈ પાયલ ન હતી. તેના બાળપણમાં ન જાણે કેટલા ચિત્રો ભારી આંખે સામે આવ્યા હતા. તે ગોળમોળ બાળકી આજે
પાતળી શરમાળ પાસ સાડે ઊભી હતી. સાંજ પડતા જ ભાઈ આવી ગયા. મેં બધા માટે કંઈક ને કંઈક લાવ્યું હતું. જ્યારે મેં ફ્રોડનું પેકેટ પાયલ તરફ આગળ કર્યું તો સંકોચ અને ખુશીથી મિશ્ર ભાવથી તેની આંખોમાં તરી આવ્યા. બીજે દિવસે ભાભીએ ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો. પાયલ સ્કૂલેથી પાછી આવી હતી. મેં જાણે મારી ફ્લાઇટ ફ્રૂટ ફ્રોક પહેરીને તૈયારી કહ્યું તો મેં તેના ડરેલા ચહેરા ખુશીની અસલ ફૂલો ખીલી ઉઠ્યા. અચણીમાંથી સાડી કાઢતી વખતે મારો હાથ એક પેકેટ સાથે અથડાયો. વાળમાં લગાવવાની સ્કીપ હતી તે હું પાયલને આપવાનું ભૂલી ગઈ હતી. તે જ પેકેટ આપવાના વિચારે હું પાયલના રૂમ સુધી ગઈ. અંદર ભાભી કદાચ જેણે કંઈ કરી રહી હતી. તે સાંભળીને મનમાં એક ખૂણામાં ઝટકો લાગ્યો. હું પેકેટ લઈને મારા રૂમમાં આવી ગઈ હતી. ભાભીએ પાયલને કહેતા શબ્દો હજી મારા કાનમાં ગુંજી રહ્યા હતા. ચાલ ઉતાર એ ફ્રોક, એ ચૂપચાપ ઘરમાં બેસ. ભૂઆ આવી ગઈ છે એટલે તારું દિમાગ આસમાને ચડી ગયું છે. તેમણે કહી તે સ્કૂલમાં ઘણું બધું કામ મળ્યું છે અને બબલ સૂઈ રહ્યો છે. જાગશે તો દૂધ ગરમ કરીને આપજે અને ખાવાનું બનાવી રાખજે. રાજકુમારની જેમ બેસી ન રહેતી. આ બધું જોઈને ફિલ્મ જવાનો મારો સારો ઉત્સાહ ઠંડો પડી ગયો. પણ હવે ના પાડવાની ભાભીને ખોટું લાગશે એમ વિચારીને હું તૈયાર થઈ ગઈ. ટેક્સીમાં બેસતી વખતે પાયલ તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. હું ભાભીને એટલું જ કહી શકતી હતી, ભાભી એકલી કેવી રહેશે? ડરવાની કોઈ વાત નથી. આજે પડોશમાં બધા છે ને, તેમણે સપાટ સ્વરમાં કહ્યું અને ટેક્સી આગળ વધી ગઈ. અનમન ભાવે ફિલ્મ જોઈ અને મનમાં ક્યાંક પાયલની આસપાસ ફરતું રહ્યું. ઘરે પહોંચતા જ પાયલે ખાવાનું ટેબલ પર મૂકી દીધું હતું. અને ખાવાનું કેમ બનાવી દીધું? હું આવીને બનાવી લત, ભાભીએ કહ્યું. તો મારું મન આખરી નિશાની છે અને કેવી રીતે આંખોમાંથી દૂર કરું? તો મન ખોલીને ભરાઈ જાય. પણ હવે લાગ્યું કે જાણે મારું રુદન નિશા ભાભીની પાયલમાં વાસવાસ નવી ભાભીની પગની બિન ઘૂંઘરીમાં પાયલ બનીને રહી ગઈ હતી. તે રાત્રે હું ફરી સૂઈ ન શકી. પાયલને આ રીતે છોડીને પણ જઈ શકાતું ન હતું અને જબરજસ્તી પોતાની સાથે લઈ જવાનો મતલબ હતો કે આ ઘરમાં સાથે મારા મુકુટ સંબંધો ખતમ કરવા. માણસ કેટલો મજબૂર થઈ જાય છે. આજ સો વિચારમાં રાત પસાર થઈ ગઈ. સવારે નાસ્તાના ટેબલ ઉપર એક દ્રઢ નિશ્ચય મનમાં સંચોકે મેં કહ્યું, ભાભી પાયલ પણ સાંજે મારી સાથે મુંબઈ જશે. આ કેવી રીતે થઈ શકે? તેમણે ભાઈ તરફ જોયું અને ગભરાઈને કહ્યું, કેમ ન થઈ શકે? આખરે મારો પણ તેના ઉપર કંઈક અધિકાર છે. મેં કહ્યું, અધિકાર કેમ નહીં દીદી? જ્યારે તમારું મન કરે તે અહીં મળવા આવી શકો છો. હું તેના વિશે કેવી રીતે કરીશ? આખરે 5 વર્ષમાં મને પણ તેનો પર મમતા થઈ ગઈ છે. તેણે તને મમતા કહી રહ્યો છો ભાભી? તે નિરાસ્વાર્થ છે. જ્યાં પોતાનાપણાની ભાવના ન હોય ત્યાં મમતા કેવી? આ ઉંમરે જ્યારે બાળકોનું દિલ દુનિયાની ચિંતામાં દૂર રાખવા પોતાના મસ્ત ખેલકૂદમાં લાગેલા રહે છે, તેને પાંજરાના પંખીની જેમ કેદ કરી લીધી છે. ન જાણે પોતાની ઈચ્છાથી ઉઠી શકે, ન બેસી શકે. તેનો એક પણ પલ પોતાનો નથી. મારા મનનો જ્વાળામુખી જાણે ફૂટી પડ્યો હતો. મને કોઈ પણ સંબંધોને જાણે ડર જ ન હતો. અમે મારા બાળકોની સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છીએ જે વિશે બોલવાનો કોઈ હક પણ નથી. ગુસ્સાથી ભરેલો ચહેરો તમતમી ગયો. હક કેમ નથી ભાભી? મરતા પહેલા નિશા ભાભીની પાયલને મને સોંપી ગઈ હતી. જો એ પણ અહીં ઠીક રહેતી હોત તો મને બોલવાનો કોઈ હક ન હતો. પણ તે માનસિક અને શારીરિક બંને રીતે અસ્વસ્થ થઈ ગઈ છે. જવાબ આપો ભાઈ, શું આ એ જ પાયલ છે જેને 5 વર્ષમાં પહેલા હું તમારી સાથે છોડીને ગઈ હતી? હંમેશા ખિલખિલાટ કરતી પાયલની હસી ક્યાં ગાયબ થઈ ગઈ? તમે ક્યાંય જાણવાની કોશિશ કરી? કહેતા પણ કેવી રીતે? તમને દફતર અને ક્લબની ફુરસદ મળે છે ત્યાંને? આવેશ હું બોલતી રહી જઈ હતી. ભાઈ ચૂપચાપ સાંભળી રહ્યા હતા. જવાબ આપતા ત્યારે તેમની પાસે કંઈ ન હતું. ભાભી દિવસભર ખીચી કરતી રહી. તે પાયલને 2-4 ફ્રોડ મારીને ખચેડથી મૂકી દીધા. સાંજે ભાઈ કાપોમાંથી સ્ટેશન સુધી મને અને પાયલને છોડવા આવ્યો. એન્જિનની સીટી વાગવા પર પોતાની જેબમાંથી એક પેકેટ કાઢીને તેમણે પાયલને થપાવી દીધું. ટ્રેનની બારીમાંથી ઝાંકીને જોયું તો રૂમાલથી પોતાના આંસુઓ લૂછી રહ્યા હતા. ટ્રેન સ્પીડ પકડી લીધી હતી. મેં પાયલના હાથમાં પેકેટ ખોલીને જોયું તો તેમાં નાના મોટા ઘૂંઘરૂની પાયલ હતી. તે જ સમયે તેના પગ તેના ચહેરા ઉપર દીધી. પાયલ બારીની બહાર જોઈ રહી હતી. આજે તેના ચહેરા ઉપર ડર અને ગભરાટની કોઈ લકીર ન હતી.
જ્યારે પણ કોઈ નજારો તેને પ્યારો લાગતો હતો, તે ખિલખિલાટ કરતી અને મારું ધ્યાન તે તરફ દોરવા લગાવવાની કોશિશ કરતી. વચ્ચે વચ્ચે મેં પાયલને ઘૂંઘરું બોલી શક્યા તો મને લાગ્યું કે જાણે મારી રુદન પાછી આવી ગઈ હોય. ત્યારે ભલે પછી લાવવા માટે કોઈ નવી ભાભી સાથે સંબંધ બગાડવા પડ્યા હતા. મન પણ એક પુરુષ અહેસાસ હતો. આખરે એક બિન ઘૂંઘરૂની પાયલને ઘૂંઘરૂની જણજણી ઉઠ્યા. દોસ્તો, જો તમને આ કહાની ગમી હોય, સારી લાગી હોય તો લાઈક કરવાનું ન ભૂલશો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવી વાર્તા સાથે.